લુક એટ યોર સેલ્ફ આપણે કાલે કર્યું હતું ત્યાંથી રિવાઇઝ કરી. The idea of this example is for you to look at yourself and to see what your obsessions and compulsions are, in what way you feel restricted, and in which situations you are most uncomfortable and why. જમણા તમે સાંભળ્યું ને, જ્યારે ભ્રમ તૂટશે ત્યારે બધી જે દિવાલો છે એ બધી દિવાલો જ્યારે તૂટશે ત્યારે તમે કેવા થઈ જશો? સ્વતંત્ર થઈ જશો. બધી દિવાલોએ તમને શું કરી રાખ્યું છે? બાંધી રાખ્યું છે. એ બધી દિવાલો શાની છે? એન્ઝાયટી, તમારા ફિયર, તમારા ડિલ્યુઝન, તમારા ભ્રમ, બધા ભ્રમની દિવાલો છે. રિયાલિટીમાં ત્યાં કોઈ દિવાલ છે? દિવાલ જેવું કંઈ છે જ નહીં. બરાબર? From this you will get an idea of your own fixed ideas and fears and your own actions and compulsions, and you are able to glimpse your viewpoint of the whole situation and find that this is a delusion. Such an awareness can make a change. તો આમાંથી બહાર નીકળવાનું હોય તો આ દીવારને તોડવી પડશે. તોડવામાં તો મહેનત લાગશે, ટાઈમ લાગશે ને, પણ ખરેખર તોડવાની જરૂર છે, ખાલી જાણવાની જરૂર છે. તમે ઓલરેડી એ જગ્યાએ જ છો, એના માટે બહુ એફર્ટ કરવાની જરૂર નથી. તમારામાં ખાલી અવેરનેસ આવી જાય. પેલું કહેવાય ને કે અંધારું કેટલું પણ મોટું હોય, આખા હોલમાં અંધારું છે, તો અંધારું કાઢવા માટે મહેનત કરવી પડે કે ધીરે ધીરે નીકળશે, વાર લાગશે? સિમ્પલ, તમે લાઇટ ઓન કરો એટલે વિધિન અ સેકન્ડ જતું રહે. બરાબર? એ રીતે તમારા લાઈફના જે પેલા કહેવાય ને અનકમ્ફર્ટેબલ ઝોન છે, એ ઝોનમાં જઈને અવેર થાવ એ વસ્તુ વિશે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. જે તમને સૌથી વધારે તકલીફ છે ને એ પહેલા કરો. જે કેસ તમારા માટે મોસ્ટ ડિફિકલ્ટ છે ને કેસ પહેલા ટ્રીટ કરો. ત્યાં તમારું બહુ ડીપર લર્નિંગ છુપાયેલું છે. એટલે કેસ સારો હોય, ખરાબ હોય, ડિફિકલ્ટ હોય, કેવો પણ હોય, અંદરથી એક થોડું રેસ્ટ્રિક્શન આવે, પેલું એક રેઝિસ્ટન્સ આવે કેસને લઈને કે યાર આ પેશન્ટ ખબર નહીં ક્લિયર થતું નથી ને કંઈ કહેતું નથી એમ. એ કેસ તમારા માટે મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ કેસ થઈ જવો જોઈએ. એમાં તમને સૌથી વધારે મજા આવી જોઈએ, તો તમારું લર્નિંગ થશે. ને એ જ હેબિટ તો આપણે બ્રેક કરવાની છે, જે આપણી રૂટીન હેબિટ છે. ઘણા પેશન્ટને જોઈને એવું થાય ને, અરે યાર આ ક્યાં આવી ગયું એમ. એ હેબિટમાંથી તો આપણે ચેન્જ થવાનું છે. એ તો આપણે ચેન્જ કરશે. બસ આપણા ઇન્ટરનલ નવા જે શું કહેવાય નવી ક્રિએટિવિટી એમાં જ તો આવશે આપણે. Health as adaptation. When we examine the qualities of a healthy human, we find general and psychological qualities as well as his local anatomy and physiological structure. In his general and psychological state, we may be able to point out a certain range of qualities as normal or healthy. બરાબર? જે normal criteria, physical criteria ની વાત છે. For example, normal temperature, sweating pattern, appetite, heart, respiratory rate, blood pressure, posture, sleep pattern, menstrual pattern, sexual pattern, etc. In the mind, such as quantification is more difficult as regard to the emotional and intellectual qualities. Yet we are able to judge that there is certain range of anger, fear, memory, intelligence, reasoning, affection, etc., which can be said to be normal. In local parts too, there are ranges of normalcy, like amount of acidity in the stomach or renal and liver functions, etc. The structure of the body also has a normalcy, like height, weight, structure, hands, feet, and a face. Any change in the structural alignment can be considered as abnormal or unhealthy. નીચે આમાં ખાલી ફિઝિકલનું ઇમ્પોર્ટન્સ જ છે, બીજું કંઈ નથી. In the healthy condition of man too, we see a posture of mind and body. This posture is an adaptation response. Adaptation શાને કીધું છે? એડેપ્ટેશન, જે દીદાર સર ડિફેન્ડિંગ કહે છે. બરાબર? ડિફેન્ડ કઈ રીતે કરે છે? મારા લાઈફમાં સિચ્યુએશન છે, આમાંથી બહાર નીકળવા માટે મારે શું કરવું પડશે? એ એડેપ્ટેશન છે. સિચ્યુએશન સામે ટકી રહેવા માટેનું એડેપ્ટેશન. હું એક એક રૂપિયા બહુ વિચારીને વાપરું છું, હું એક એક રૂપિયા બહુ કાઉન્ટ કરું છું, મારા ડાયરીમાં લખી રાખું કે આજે અહીંયા 10 રૂપિયાનું આ થયું ને 5 રૂપિયાનું પાવડર લીધું, 15 રૂપિયાનો સાબુ લીધો. આ બધું શું છે? આ બધું મારું એડેપ્ટેશન છે, મારું ડિફેન્ડિંગ છે. શાના માટે હું ડિફેન્ડિંગ કરું છું? આટલો એવરાઇઝ કેમ થઈ ગયો? કેમ કે મારા એવરાઇઝની પાછળ ફિયર ઓફ પુઅર્ટી છે, ફિયર ઓફ રૂઇન છે, બરાબર, ફિયર ઓફ સ્ટાર્વેશન છે, જેના લીધે હું ડિફેન્ડિંગમાં એડેપ્ટેશનમાં એવરાઇઝ થઈ ગયું. બધી જગ્યાએ હું ધ્યાન રાખું છું. હું ગાર્ડનમાં જોઉં તો હું પહેલા જો કે આ કેટલા રૂપિયાનું થશે, શું થશે, હું કેલ્ક્યુલેટિવ થઈ ગયો. બરાબર? બધી જગ્યાએ એ કેમ થયું? એ મારું એડેપ્ટેશન છે પરિસ્થિતિ સામે
ટકી રહેવા માટેનું. હવે 10 વર્ષ પછી આ સિચ્યુએશન મારી જતી રહી, હું એક લેવલ ઘણા લેવલ ઉપર આવી ગયો, સ્ટીલ આઈ એમ કાઉન્ટિંગ ધ સેમ. હજુ પણ હું ગાર્ડનમાં જઉં તો, હજુ પણ હું કોઈ જગ્યાએ જઉં તો સેમ કેલ્ક્યુલેશન કરું. રાત્રે હું કેલ્ક્યુલેશન કર્યા વગર શું નહીં, ડાયરીમાં એક એક રૂપિયાનો હિસાબ લખું. હિસાબ લખ્યા વગર મને ઊંઘ નહીં આવે, મને સપનામાં પૈસા જ દેખાયા કરે. તો એ શું થઈ ગયું? તમારું આઉટ ઓફ પ્રોપોર્શન રિએક્શન. એડેપ્ટેશન જ્યારે સિચ્યુએશન હતી ને તમે એડેપ્ટ કર્યું, દેટ ઇઝ નોર્મલ. પણ સિચ્યુએશન નથી, સ્ટીલ તમારું એડેપ્ટેશન ચાલે જ છે, એ એબનોર્મલ, એ તમારું ડિલ્યુઝન થઈ ગયું. બરાબર છે? નથી તો એ ફીલ થાય છે. નાનપણમાં પ્રેમ નતો મળ્યો તો ઠીક છે, ડેઝર્ટેડ ફીલ કરતા હતા. હવે તો 4 લોકો આજુબાજુમાં રહીને પૂરેપૂરો પ્રેમ આપે છે, સ્ટીલ ડેઝર્ટેડ ફીલ થાય, તો તમારું ડિલ્યુઝન છે. બરાબર? It has been erected to shoot or to survive in a particular situation. જે એડેપ્ટેશન રિસ્પોન્સ ત્યારે જે હતું એ પર્ટિક્યુલર સિચ્યુએશન સામે લડવા માટે નોર્મલ હતું. Men evolved from ape and developed special qualities and his individual posture in order to survive in new situation. દિધાર સરે જે રીતે એક્સપ્લેન કર્યું છે કે ઇવોલ્યુશન આપણું કઈ રીતે થયું. સ્ટાર્ટિંગ અમીબાથી થઈ, સિંગલ સેલ, બરાબર? એ ત્યાં જ ડાયજેશન ને આ તે બધું ખાવા પીવાનું બધું એક જ સેલમાં હતું. પછી ધીરે ધીરે શું થયું? એફિશિયન્સી વધારવા માટે સિંગલ સેલ પોતાને અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં ડિવાઈડ કરતું ગયું. કે ડાયજેશન આટલા સેલ કવર કરશે, એપેટાઇટ આ જે જીઆઈટી છે એ આટલા સેલ કવર કરશે, આઈઝ આટલું સેલ કવર કરશે, રેક્ટમ ને એ જે છે આટલા સેલ્સ કવર કરશે. આ બધું શાના માટે થયું? ટુ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી. સપોઝ કે હું ડોક્ટર છું, હવે પેશન્ટ બહાર આવે છે, હું ફાઇલ કાઢું, હું કેસ કાઢું, હું બહાર પેશન્ટને મેનેજ કરું, હું જ દવા આપું, હું જ કેસ લઉં, હું જ મેડિસિન ફાઇનલી એક્સપ્લેન કરું, હું જ પેશન્ટોના ફોન ઉચકું, તો હું દિવસમાં કેટલા કામ કરી શકું, કેટલા પેશન્ટ જોઈ શકું? નંબર ઓફ પેશન્ટ મેક્સિમમ 30 to 40. બરાબર? પણ સપોઝ હું આ વસ્તુને મેનેજ કરી નાખું કે એક જણ ફોન અટેન્ડ કરશે, એક જણ પેશન્ટ જોશે બહાર, એ ઇનિશિયલ્સ લેશે પેશન્ટના, એક જણ બહારનું હેન્ડલ કરશે, એક જણ કેસ કાઢશે, એક જણ મેડિસિન બનાવશે. હું એ વસ્તુને 5 એમાં ડિવાઈડ કરી દઉં તો હું 30 ની જગ્યાએ કેટલા પેશન્ટ જોઈ શકું? 60 જોઈ શકું. બરાબર? એ જ રીતે સિંગલ સેલ અમીબા બધું જ કરતું હતું, તો એની એફિશિયન્સી કેટલી હતી? એફિશિયન્સીની ઓછી પડતી હતી. પ્રોટેક્શન સામે, બધી વસ્તુ સામે લડવા માટે એ બધી એફિશિયન્સીની ઓછી હતી, કેમ કે એ જ ખાય, એ જ ડાયજેસ્ટ કરે. તો બોડી શું કર્યું? ઇવોલ્યુશન માટે એક એડેપ્ટેશનની જરૂર આવી, નીડ આવી કે ભાઈ હવે થ્રેટ આવી શકે, કોઈ પણ વસ્તુ આવીને પેલું કહેવાય ને કે ડિસ્ટર્બ કરી શકે. તો એના માટે બોડીએ શું કર્યું? નર્વસ સિસ્ટમ તૈયાર કરી નાખી. નર્વસ સિસ્ટમ તૈયાર કરી તો ઇવોલ્યુશન કઈ રીતે થાય તો ખ્યાલ જ છે તમને. નર્વસ સિસ્ટમ પહેલા નીચે હતી, પણ ઇન્જરી થવાનો ડર હતો, એટલે બોડીએ શું કર્યું? ઇરેક્ટ પોસ્ચર લઈ લીધું ને નર્વસ સિસ્ટમને બેકમાં નાખી દીધી, ને એને સામે નાખી દીધી વર્ટેબ્રલ કોલમમાં, ને આપણા બ્રેનને ઉપર ટોપ ઓફ ધ હેડ મૂકી દીધું કે કોઈ ઇન્જરી નહીં થાય એના માટે. તો એ પણ શું છે? આપણા બોડીનું એડેપ્ટેશન છે. ઇન ઓર્ડર ટુ સર્વાઈવ, કેમ કે એક જ નીડ છે આપણી બેઝિક ઇન્સ્ટિંક્ટ શું છે દરેક ઇન્ડિવિજ્યુઅલની? કઈ પણ રીતે સર્વાઈવ ઇમ્પોર્ટન્ટ છે, સર્વાઈવલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર? બેઝિક ઇન્સ્ટિંક્ટ આપણા લાઈફની. કેટલો પણ પ્રોબ્લેમ થાય આપણા બોડીમાં, કઈ પણ સિચ્યુએશન, કઈ પણ તકલીફ થાય, તો બેઝિક ઇન્સ્ટિંક્ટ શું આવશે? કઈ પણ રીતે સર્વાઈવ થવો જોઈએ. એટલે આપણું જે એનિમલ બ્રેન છે એ કઈ પણ રીતે એને મેન્ટેન કરવામાં આવે, એ લાસ્ટ ડિસ્ટર્બ થાય. એકવાર કોર્ટેક્સ જતું રહેશે, ચાલશે. બરાબર? ફિઝિકલ પાર્ટ એકાદ કપાઈ જશે, ગેંગ્રીન થઈ જશે, પાર્ટ જતો રહેશે, ચાલશે. પણ એનિમલ બ્રેન જે છે આપણું બેઝિક બ્રેન, હાઇન્ડ બ્રેન, એ ડિસ્ટર્બ નહીં થવું જોઈએ. કેમ કે એ ડિસ્ટર્બ થયું તો બધા વાઇટલ સેન્ટર્સ એમાં છે ને, તો પછી લાઈફ રહે, લાઈફ નહીં રહે. એટલે કોમામાં એ રીતે થાય, પેલા કોર્ટેક્સ જાય, પછી બીજું બધું જાય. ને જ્યારે કોમામાંથી બહાર આવે વ્યક્તિ, તો ઇમ્પ્રુવમેન્ટ કયા લેવલે આવે? એનિમલ બ્રેન પહેલા ઇમ્પ્રુવ થાય, પોન્સ મેડ્યુલાના ચેન્જીસ પહેલા આવે, પછી ધીરે 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 કોર્ટેક્સ આવે, પછી ધીરે ધીરે સેન્સેશન આવે, પછી ઇમોશન્સ આવે. પણ વાઇટલ ફંક્શન્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટ ધ સેમ પોઈન્ટ ઇન ટાઈમ, ધ સિચ્યુએશન, the ape lives on trees and eats fruits. At same point in time, the situation, probably destruction of the forest in some parts, necessitated that the ape come down from the tree and start hunting in order to survive. પેલા ઝાડ પર રહેતા હતા ને, પણ બધા ઝાડને બધા કપાતા ગયા, એટલે નેસેસિટી શું આવી કે આપણે સર્વાઈવ કરવા માટે નીચે આવવું પડશે.
Original situation of man for which a change was necessary. A new adaptation was called for. જ્યારે નીડ આવે ત્યારે આપણામાં ચેન્જ આવે. આપણે બધા પણ યુઝ્યુઅલી ચેન્જ નહીં થઈએ, પછી જાતે ચેન્જ નહીં થઈએ ને પછી જખ મારીને ચેન્જ થવું પડે. કેમ? સિચ્યુએશન આપણા લાઈફમાં એવી આવે કે આપણે એડેપ્ટેશન એમાં લેવું જ પડે આપણા સર્વાઈવલ માટે. બે રીતે આપણે ચેન્જ થઈ શકીએ. સિચ્યુએશન આવે પછી, ઠોકર વાગે પછી આપણે સુધરીએ, કાં તો પછી ઠોકર વાગ્યા વગર જ સુધરી જઈએ. બરાબર? કઈ વસ્તુ વધારે બેટર રહેશે? આપણી જાતે અવેર થઈને થઈ જઈએ ને તો આપણે વિધાઉટ પેન બહાર આવી જઈશું, પણ આપણે નથી થતા એટલે પેનની જરૂર પડે. That ape came down from the tree. This is the original situation of man for which a change was necessary. A new adaptation was called for. Man had to build a shelter for himself. પછી ઘરની જરૂર પડી. He had no talent for this since he was used to living on a treetops. To build a house, protect himself against natural danger and hunt. Without any natural advantages like speed or clothes, man required. પછી ધીરે ધીરે શું આવ્યું એમાં? ઇન્ટેલિજન્સ એન્ડ ક્રિએટિવિટી. પહેલા તો શું હતું? એનિમલ બ્રેન હતું. પછી ધીરે ધીરે શું આવ્યા? ઇમોશન્સ આવ્યા. પછી શું આવ્યું? ઇન્ટેલિજન્સ ને ક્રિએટિવિટી આવી. બરાબર? પ્રોટેક્શન, હું કઈ રીતે પ્રોટેક્શન કરું, કઈ રીતે લડું, કઈ રીતે આગળ જવું. ટુ લીવ ઇન ગ્રુપ્સ એન્ડ આઈડેન્ટિટી વિથ અ ગ્રુપ. હવે સિંગલ પર્સન હતું તો થ્રેટના ચાન્સીસ, સર્વાઈવલના ચાન્સીસ ઓછા હતા. કોઈ પણ એટેક કરી શકે, કોઈ પણ જીવ આવી શકે, કોઈ પણ પ્રાણી આવી શકે. તો મેં એને શું કર્યું? પછી સોશિયલ થવાનું ચાલુ કર્યું કે ઓકે, ત્યાં એરિયામાં, પેલા એરિયામાં પણ 2 પર્સન છે, અહીંયા પણ આપણે 3-4 છે, આપણે 3-4 ભેગા થઈ જઈએ. આ રીતે સોશિયલ લાઈફ ક્રિએટ થઈ આપણી. આપણે એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા. આપણો સમાજ જે છે, સમાજ આટલો કોન્ટેક્ટમાં, કે સમાજ જે છે બધી એક્ટિવિટીઝ થાય, બધા એકબીજાના કોન્ટેક્ટમાં રહી, ફેમિલીઝ છે, આ બધી કેમ? કંઈક પ્રોબ્લેમ થાય તો આપણે સાથે હોઈએ તો આપણે લડી શકીએ એની સામે, એના માટે. પછી સોશિયલ લાઈફ આવી. To maintain the peace within a group, yet fears protect it and its territory from other groups. પછી territories develop થઈ. To develop tools and weapons to help him and hunt and construct. All this we had to do in order to survive. આ બધી જ વસ્તુની પાછળ શું છે? બેઝિક સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ. Created the changes which we call evolution from ape into human. So he had to adopt the straight posture so that he could use his instruments. Develop dexterity with the hands, have an intelligence and creative mind, have social feelings and peace within the group, and yet be defensive. The whole general and local adaptation to the original situation resulted in the human form. And in this human form, the mental and the general state are in perfect harmony with functioning in the structure of all parts and systems. They are in tune with each other, made for each other, and have come as an adaptation to the same situation. In the health too, man has the conditions to feel okay. For example, one of the condition is I am not okay if my life is in danger, and I am okay if I reach the position of safety. Another could be I am not okay if the group around me is in turmoil, and I am okay if everything going well within my society. Therefore, even a healthy man has condition to feel okay, but there is a big difference between these conditions and condition of a diseased man. આ આગળ સરે એક્સપ્લેન કર્યું છે. એવું જરૂરી નથી કે ડિસીઝ કન્ડિશનમાં જ આપણે બધા કમ્પલ્ઝનમાં હોઈએ, કે જે કમ્પલ્સિવ ડિસઓર્ડરની વાત થઈ હતી ને, કે આ થઈ જશે તો જ મારી લાઈફ સારી થશે. પણ આપણા બધાના જ લાઈફમાં સર્ટેન કન્ડિશન્સ આપણે એઝ અ હેલ્ધી, કે મને હમણાં કોઈ ડિસીઝ નથી, પણ મેં મારો ગોલ મૂક્યો છે કે 5 વર્ષ પછી મારી પાસે આ કાર હોવી જોઈએ, બરાબર, આ ઘર, આ મારું ઘર થઈ જવું જોઈએ, મારા મેરેજ થઈ જવા જોઈએ, મારી ઓપીડી સ્ટાર્ટ થઈ જવી જોઈએ આટલા ટાઈમ પછી. આ થશે તો જ હું ઓકે ફીલ કરીશ. આપણે બધા કન્ડિશન્સ પર ડિપેન્ડ છે, એટલે દુઃખમાં રહીએ છીએ. કેમ કે 5 વર્ષ પછી વસ્તુ અચીવ તો થઈ જશે, પણ આપણું માઇન્ડ કેવું છે, એના પછી અધર ટાર્ગેટ, કે આ તો થઈ ગયું પણ આ થઈ જાય ને તો વધારે સારું, આ થઈ જાય ને તો વધારે સારું, બરાબર. એને કોઈ દિવસ સેટિસ્ફેક્શન નહીં થાય. તો ત્યાં સુધી, જ્યાં સુધી આ વસ્તુ ફુલફિલ નહીં થાય ત્યાં સુધી આપણે ઓકે નહીં ફીલ કરીએ. ઓકે એટલે હેલ્ધી ફીલ નહીં કરીએ, હેપી નહીં થઈએ. પણ એ ડિલ્યુઝન છે, તો શું એ પૂરું થશે? એ તો ભ્રમ છે ને. તો ભ્રમ તો ક્યાંથી, એનું સોલ્યુશન ક્યાંથી આવે? The difference between situational stress and the stress of a diseased state. When the stress is produced by situation alone,
the state is proportionate and suitable to that stress factor. હવે સ્ટ્રેસ જે છે એ સિચ્યુએશન પર સપોઝ ડિપેન્ડ કરે. પેલી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે તો પૈસા વિચારીને વાપરે છે, બરાબર, બધી જગ્યાએ કાઉન્ટ કરે છે, ખર્ચા નથી થતા, તો નોર્મલ સ્ટેટ થઈ, બરાબર, અકોર્ડિંગ ટુ પ્રપોર્શનમાં છે. સો વેન ધ સિચ્યુએશન ઇઝ ઓવર and there is another one, the healthy man will be able to change the posture entirely to suit the new one. કોરોના કાળમાં 2 વર્ષ થયા, બરાબર, આ 2 વર્ષમાં ધંધો જ નહીં ચાલ્યો. તો આ 2 વર્ષ કઈ રીતે કાઢ્યા? હોટલ જવાનું બંધ કરી દીધું, બહુ લિમિટેડ એક્સપેન્સ કરી નાખ્યા, કેમ કે મારી અર્નિંગ જે છે 10 to 20,000 જ હતી, બરાબર, એમાં ધક્કો લાગી ગયો, સેવિંગ બહુ ઓછું હતું, તો એ 2 વર્ષ થોડા તકલીફમાં કાઢ્યા. હવે કોરોના ક્લિયર થઈ ગયો, હવે મારો ધંધો ચાલુ થઈ ગયો છે, પાછી આ પહેલા જેવી લાઈફ મેં કન્ટિન્યુ કરી દીધી. ધીસ ઇઝ અ હેલ્ધી સ્ટેટ. હવે ડિસીઝ સ્ટેટ સાને કેવા છે? કોરોના તો 6-8 મહિનાથી પૂરો થઈ ગયો, ધંધો તો પાછો ચાલુ થઈ ગયો, બટ મારું સ્ટેટ હજુ સેમ ટુ સેમ કન્ટિન્યુ. એક્સ્ટ્રા એક્સપેન્સિવ બધું બંધ, ખોટા ખર્ચા નહીં. જ્યાં ખર્ચા કરવા પડે છે ત્યાં પણ હું ખર્ચા નથી કરતો. વાય? કે પેલી સ્ટેટ પાછી નહીં આવી જાય કોરોના વાળી, પાછી પૈસાની તકલીફ નહીં થઈ જાય. હવે શું થયું? હવે વ્યક્તિ ડિલ્યુઝન, ફિયર, એન્ઝાયટી, કમ્પલ્ઝનમાં જતો રહ્યો, બરાબર. આજે કોરોનાને 6 વર્ષ થઈ ગયા, સ્ટીલ મારું જે રિએક્શન છે હજુ સેમ છે. હું અકોર્ડિંગ ટુ સિચ્યુએશન રિએક્ટ નથી કરતો, હું અકોર્ડિંગ ટુ ડિલ્યુઝન રિએક્ટ કરું છું. તો એ મારું શું થઈ ગયું? એ ડિસીઝ થઈ ગયું. ખ્યાલ આવ્યું તમને? મારા છોકરાનું એડમિશન લેવાનું છે સારી સ્કૂલમાં, જેના ફ્યુચર માટે, એના માટે બેટર રહે, પણ હું શું કરું છું? નહીં ભાઈ, આટલા પૈસા ક્યાંથી આપણે લાવીશું? સપોઝ મારી કન્ડિશન છે, પણ આજે આટલા નાખી દઈશું ને કાલે ઉઠીને ધંધો બંધ થઈ ગયો તો પાછો કોરોના વાળી મેટર આવી તો બેટર કે તું આ સ્કૂલમાં એડમિશન લઈ લે. ઘરમાં ફેમિલીને તકલીફ છે, હોસ્પિટલમાં લઈ જવું નહીં, આપણે બને ત્યાં સુધી અવોઇડ કરીએ. તો હું અકોર્ડિંગ ટુ સિચ્યુએશન રિએક્ટ નથી કરતો, હવે હું અકોર્ડિંગ ટુ ડિલ્યુઝન હું રિએક્ટ કરું, કે જે રિયાલિટી નથી. મારી પાસે ઓલરેડી બેંક બેલેન્સ છે, બધું અવેલેબલ છે, પણ હું કઈ રીતે રિએક્ટ કરું છું? ડિલ્યુઝન. એ ડિલ્યુઝન ક્યાંથી આવ્યું? રૂટ જે કોરોનામાં તૈયાર થયું એ, બરાબર. રૂટ વાળી ફિલિંગમાં તમને કીધું એ રીતે જે એક્સપ્રેશન છે કે લેક ઓફ મની, બરાબર, ત્યાંથી બધી વસ્તુ સ્ટાર્ટ થઈ. પછી લેક ઓફ મનીની પાછા જવાનું તમારે, ત્યાંથી પુઅર્ટી નથી ઉપાડવાનું. લેક ઓફ મનીના લીધે શું ફીલ કર્યું? બે વસ્તુ છે, અનુભૂતિ ને અભિવ્યક્તિ. અનુભૂતિ જે છે એ છે આપણો એક્સપિરિયન્સ. શંકરન સર ઘણી વાર એ લેવલે લઈ જાય પેશન્ટ કે આપને એક્ઝેક્ટ એક્સપિરિયન્સ ક્યાં ક્યાં, એ જે સિચ્યુએશન હતી ને એમાં તમે એક્ઝેક્ટ શું ફીલ કર્યું, શું એક્સપિરિયન્સ હતો એનો, એ શું છે એનું, એની અનુભૂતિ કહેવાય. ને બીજું છે એની અભિવ્યક્તિ, એને કઈ રીતે વસ્તુ એક્સપ્રેસ કરી. અનુભૂતિ શું છે, અભિવ્યક્તિ શું છે, એક્સપ્રેશન. આપણે અભિવ્યક્તિને નથી પકડવાનું, આપણે અનુભૂતિ સુધી જવાનું છે કે એક્ઝેક્ટ એને ફીલ શું કર્યું. એક્ઝામ્પલ છે, સપોઝ મીરાને ભગવાન મળી ગયા ને, તો એમને અભિવ્યક્તિ કઈ રીતે કરી? નાચીને, બરાબર, કે મને ભગવાન મળી ગયા. એને નાચવામાં એને જે મજા આવતી હતી કે ઈશ્વર મને મળી ગયા છે હવે, બરાબર. બુદ્ધ એને કઈ રીતે એક્સપ્રેસ કરી? ધ્યાનથી. મહાવીરે કઈ રીતે એક્સપ્રેસ કરી? ધ્યાનને એનાથી, બરાબર. એનો મિનિંગ એવો છે, ત્રણેયના વેઝ ડિફરન્ટ છે, ત્રણેયના એક્સપ્રેશન અલગ છે, ભગવાન પ્રત્યેના એક્સપ્રેશન અલગ છે. બુદ્ધ એમ કહે છે કે ભગવાન છે જ નહીં, બરાબર, કશું જ નથી લાઈફમાં. મીરા એમ કહે છે કે ભગવાન જે છે એ નાચ છે, ભગવાન જે છે આનંદ છે, બરાબર. એ એક્સપ્રેસ કરીને કહે છે, પણ બંનેના કહેવાના જે પેલા શું કહેવાય મંતવ્યો એ અલગ અલગ છે. એ અલગ અલગ કહેવા માંગે છે, કહેવાનો ઇન્ટેન્શન બંનેનો એક જ છે, એક્સપ્રેશન અલગ છે. તમે એ રીતે સમજો, પેશન્ટના એક્સપ્રેશન અલગ અલગ રહેશે. એક્સપ્રેશન નથી પકડવાના, એક્સપ્રેશનની પાછળ જાઓ, એની એક્ઝેક્ટ ફિલિંગ સુધી જાઓ. તમે ઉપર પકડશો ને તો શું થશે ખબર? મેડિસિન આપી વિધિન 15 days, પહેલાથી છે ને 30-40% સારું છે. ઓહ ચલો આની મેડિસિન મળી ગઈ, પતી ગયું કામ. નેક્સ્ટ ફોલોઅપ 30-40% ઇમ્પ્રુવમેન્ટ છે, ચલો સારું છે. નેક્સ્ટ ફોલોઅપ પણ ઊંઘમાં છે ને થોડી તકલીફ રહે છે, કઈ નહીં, વાંધો નહીં. નેક્સ્ટ ફોલોઅપ પેલું દુખાવ ને બધું તો ઓછું છે, પણ મને છે ને થાક બહુ લાગે છે 15 દિવસથી. બેક ઓફ ધ માઇન્ડમાં કઈ નહીં, 30-40% ઇમ્પ્રુવમેન્ટ છે ને. નેક્સ્ટ ફોલોઅપ આ રીતે
3, 4, 5, 6 મહિના, થોડા દિવસથી ખરાબ સપના આવે છે, વીકનેસ એસિડિટીઝ રહી છે. હવે જનરલ્સની લિસ્ટ મોટી થઈ ગઈ. જનરલ્સમાં એકે વસ્તુ ઇમ્પ્રુવ નથી. પેલો દુખાવો એ તો 30-40% સારું છે. હજુ ખેંચ કરીશું ને તો પેશન્ટ ખેંચાઈ જશે, પેશન્ટ જતો રહેશે. ખ્યાલ આવ્યો તમને? તમારે વિધિન 1 મંથ જજમેન્ટ લઈ લેવાનું કે તમારી મેડિસિન એન્ટીસોરિક છે કે એન્ટીસોરિક નથી. હા, તો હવે ખ્યાલ આવે છે તમને? તમે જે રૂબ્રિક લીધા હતા એ શાના હતા? એક્સપ્રેશનના રૂબ્રિક હતા. તમને મળ્યું, તમે ઇમેજ ઉઠાવી લીધું, તમે ઉપરનું સ્મોલર ઉઠાવી લીધું, તમે રોબર્ટ્સ ઉપરથી ઉઠાવી લીધું. હવે તમે પાછો રીટેક લો તો તમને ડીપમાં જશો તો તમને હવે ખ્યાલ આવશે કે અરે યાર, રોબર્ટ્સની પાછળ તો સ્મોલર હતું. એના લાઈફમાં આટલા બધા રોબર્ટ્સ હતા, પણ જે કહેવાનો એનો ભાવ હતો, રોબર્ટ્સને તકલીફ નથી, રોબર્ટ્સે એની લાઈફ રૂઇન્ડ કરી નાખી. એ ડીપર આસ્પેક્ટ તમારો રહી ગયો. હવે રૂઇન સુધી તમે નહીં પહોંચ્યા, રોબર્ટ સુધી પહોંચ્યા, એકાદ મેડિસિન મળી ગઈ, પાર્સલ સિમિલિમ થોડું સારું હતું. પછી તમે 6 મહિના પછી પેશન્ટ આવે, 4 મહિના પછી પેશન્ટ આવે ને એમ કે સાહેબ બધી જ વસ્તુ પાછી ચાલુ થઈ ગઈ. પછી તમે ફ્રસ્ટ્રેશનમાં આવો, અરે યાર ખબર નહીં, આ હોમિયોપેથિકમાં આવું જ થાય છે. પેશન્ટ થોડું સારું થાય, પાછું યુટર્ન મારે. આટલી મહેનત કરી હોય પેશન્ટ પાછળ, મેડિસિન મળી ગયું, એ સારું હોય, પાછું 80-90% ઇમ્પ્રુવમેન્ટ હોય, તો એ પાછું રિટર્ન કેમ આવે પેશન્ટ? રિટર્ન આના લીધે આવે કે તમે એક્સપ્રેશનમાં પડી ગયા, તમે એના એક્સપિરિયન્સ સુધી પહોંચ્યા જ નથી એના કેસમાં. જ્યાં સુધી એક્સપિરિયન્સ સુધી નહીં પહોંચો ને ત્યાં સુધી એ બધી વસ્તુ નહીં આવશે. બરાબર? હા, એક પેશન્ટ હતું, હમણાં જ પ્રોબિંગ કરેલું, કૃપાલી મેડમે કીધું. એ ફંગલનો કેસ હતો, બરાબર? એની લાઈફ અહીંયા બહુ સારી હતી સુરતમાં, બહુ સ્કૂલમાં મોનિટર હતો, રેન્કર હતો, બધી વસ્તુ હતી. ને અહીંથી પેલું એ લઈને જતો, એ શું કહેવાય, બુલેટ લઈને જતો. એના ફ્રેન્ડ સર્કલમાં બુલેટ કોઈની પાસે નથી. તો પોતાને શું ફીલ કરતો એઝ અ કિંગ, બધા એને બોલાવતા, પૂછતા, તે બધું. હવે એનું એડમિશન એને આણંદમાં લીધું. તો આણંદમાં જઈને એ કે મને છે ને ગરીબ જેવી ફિલિંગ આવતી, એમ ગરીબ જેવી. એ કે ત્યાં બધા તો આજે બધાનું નોલેજ ને આ તે બધું તમે જોવા જાવ ને તો એ લેવલનું કે આપણે તો કઈ છે જ નહીં એ જગ્યાએ, એમ. બરાબર? તો ત્યાં શું આવે? પોવર્ટી આવે. ફાઇનાન્શિયલ લેવલે પણ બધા સારા, પણ એ ગરીબની પાછળ, ગરીબ શબ્દને સમજો, શબ્દોમાં નહીં જાઓ, શબ્દોની લિમિટેશન છે. શબ્દોમાં તમે ફસાયા ને તો તમારા કેસમાં તમે ફસાઈ જશો. એના માટે ગરીબ વર્ડ શું છે એ સમજો. ગરીબ એટલે ત્યાં આપણે કઈ છે જ નહીં એવું લાગે. એટલે છે જ નહીં એવું લાગે એટલે એવું કે આપણે અહીંયા તો જે હતા બધું આપણે જ કરતા, બધા આપણે પૂછતા, તે બધું ત્યાં તો આપણે ઝીરો થઈ ગયો ને એવું લાગે. ત્યાં યુઝલેસ વર્થલેસ હતું. બરાબર? જે રૂબ્રિક તમે લો ને વર્થલેસ વાળું, સાથે દીદાર સર એમને કીધું હતું ન્યુમરલ્સ જોઈન્ટ કરવાનું, વર્થલેસ, ન્યુમરલ્સ, યુઝલેસ ને નોબડી. એટલે એમાં તમારી ફોસ્ફરસ એડ થાય, જર્મિનિયમ એડ થાય, સલ્ફર એડ થાય, બરાબર? આ 4-5 મેડિસિન એડ થાય જે વર્થલેસમાં છે. બાકી વર્થલેસની લિમિટેશન આવી જશે, તમારે 6-8 મેડિસિનમાંથી જ આપવી પડશે, કેમ કે બીજી બધી તો રેર છે મોસ્ટ ઓફ. એ રીતે તમારે પેશન્ટના શબ્દોમાં નથી જવાનું, બરાબર? એ શબ્દોને સમજો. પપ્પાના લીધે લાઈફ આવી થઈ ગઈ, તો પપ્પા એના માટે શું હતા એ સમજો. ફાધર ડેડ નથી ઉઠાવવાનું, પપ્પા નથી એટલે લાઈફ આવી થઈ ગઈ, ફાધર ડેડ. બરાબર? નહીં તો ધીરે ધીરે તમારી ડેડનેસ આવી જશે કેસમાં, આ રીતે ઉઠાવશો તો. પછી તમે કહેશો કે પ્રીચનું રિઝલ્ટ નથી ને જેવી જોઈએ એવી મજા નથી આવતી પ્રેક્ટિસમાં. બરાબર? બ્લેમ કરવા પહેલા પોતાની જાતને એકવાર ચેક કરો કે મારો ફોલ્ટ ક્યાં છે, એના પછી કોઈ પણ વસ્તુને બ્લેમ કરો. જો તમે ડેપ્થ સમજી લીધી ને એના પછી એ કામ નથી થતું ને તો એને ક્રિટિસાઇઝ કરો તો અલગ વસ્તુ છે. One major difference between situational stress. When the situation is over and there is one, the healthy man will be able to change the posturally entirely to shoot a new one. તો healthy વ્યક્તિ કોને કહી શકીશું કે મારા લાઈફમાં એ પરિસ્થિતિ હતી, શોર્ટ ટાઈમ માટે હતી, ત્યાં સુધી મારું બિહેવિયર એવું હતું, પછી સ્ટેટ ચેન્જ થઈ, હું એટલો ફ્લેક્સિબલ છું કે હું તરત ચેન્જ થઈ ગયો. બરાબર? એ પ્રેઝન્ટ મુમેન્ટ, કેમ કે ત્યારે હું પ્રેઝન્ટમાં હતો ત્યારે એ રિએક્શન આપ્યું, આજે આ પ્રેઝન્ટમાં મેં આ રિએક્શન આપ્યું. કૃષ્ણ ભગવાનની જેમ મેં કીધું ને, એ કઈ રીતે રહેતા? પ્રેઝન્ટ ટુ પ્રેઝન્ટ. અહીંયા નાચવું છે તો અહીંયા નાચી લેવું જ, અહીંયા યુદ્ધ કરવું છે તો યુદ્ધ કરી લેવું છે, અહીંયા ભાગવું છે તો ભાગી જવું. એ હેલ્ધી સ્ટેટ કહેવાય.
one major difference between situational stress and stress from disease is that in situational stress, when man is healthy, he feels okay about himself and experience himself to be no different from others. એ પોતાને બીજાથી અલગ he feels okay about himself. હા, જે healthy state છે એમાં એ પોતે શું ફીલ કરે? he feels okay about himself, પોતાના વિશે okay ફીલ કરે and experience himself to be no different from others. હું બીજાથી અલગ નથી. બરાબર? આ healthy state ની વાત છે. હવે in a disease state શું થાય? he feels himself separated and special in a negative way. Let us take following example. એ પોતાને બીજાથી અલગ ફીલ કરે. કઈ રીતે? સાહેબ મારી સાથે જ આવું થાય છે. પોતાની બીમારીને પેશન્ટ શું કહે? સાહેબ મારા જેવું પેશન્ટ આજ સુધી મળ્યું તમને કોઈ દિવસ? ઘણા પેશન્ટ તમને આવીને એવું કહે છે. કેમ કે ઈગોને છે ને બીજાથી અલગ રહેવામાં સૌથી વધારે મજા આવે. ઈગો માટે કોમન, ઈગોને જ્યારે કોમનમાં નાખો તો ઈગોની ડેથ થઈ જાય. રીલોગિન કરો, પતી ગયું.